હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે કોમન એમીટર માટેના પરિપથની આપણે ચર્ચા કરી. એવી રીતે આગળ આપણે જોઈશું કે કોમન બેઝ અને કોમન કલેક્ટર માટે સમતુલ્ય પરિપથની જો વાત કરીએ તો આપણે એ પ્રકારના પરિપથની ચર્ચા કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે સમતુલ્ય પરિપથોનું સમીકરણ જે મેન અગત્યનું છે, તમે ખાસ યાદ રાખજો. V1 બરાબર H11 I1 વત્તા H12 V2, અને બીજા નંબરનું જે સમીકરણ છે V2 ઇઝ ઇક્વલ ટુ H21 I1 વત્તા H22 V2. આ બે સમીકરણો ખાસ યાદ રાખવાના છે. એના ઉપરથી આપણે સમીકરણ કઈ રીતે બનાવાય છે એ તમને માહિતી મેં આપી હતી. ત્યારબાદ તમને આગળ જોઈ ગયા કે કોમન એમીટર માટે આપણે શું પરિસ્થિતિ ઉપયોગ કરી, એવી જ રીતે આપણે કોમન બેઝ માટે લઈએ. હવે આપણે જ્યાં HI, HRE, HFE, HOE લખીએ છીએ તો ત્યાં આગળ વારંવાર આપણે હવે HE લખવાના નથી. હવે એમીટર માટે હતું એટલે આપણે પાછળ E જોડતા, પણ હવે આપણે બેઝ જોડીએ છીએ કોમનમાં, તો બેઝ માટે તમારે B આવશે. એટલે કે તમારે સમીકરણ નંબર 1 અને 2 જે બદલાશે, કોમન બેઝ માટે H પ્રાચલોનું સમીકરણ શું થશે તો જુઓ, H પ્રાચલો માટેનું જે સમીકરણ છે એ આ પ્રમાણે થશે. આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 એને જુઓ તમે ખાસ, તો એના અંદર શું છે કે VC ઇઝ ઇક્વલ ટુ VE ઇઝ ઇક્વલ ટુ HI વત્તા HRB VC. ફરીથી બોલું છું, VE ઇઝ ઇક્વલ ટુ HIB ઇન્ટુ IE વત્તા HRE ઇન્ટુ VC. હવે સમીકરણ ઉપરનું જે હતું એ પ્રમાણે એ સમીકરણ આખું બદલાઈ ગયું છે. અહીંયા VB હતું તો હવે આ VE થઈ ગયું. કેમ એવું થયું? કારણ કે હવે અહીંયા આગળ બેઝ જે છે ઇનપુટ અને આઉટપુટની અંદર કોમન થઈ ગયો, અને હવે એમીટર જે છે એ એમીટર ઇનપુટમાં આવી ગયો અને કલેક્ટર જે છે આઉટપુટમાં થઈ ગયું. તો હવે આનું સમીકરણ બદલાઈ જાય છે બંનેના. એટલે જુઓ, તમારે બીજા નંબરનું સમીકરણ શું થશે? IC ઇઝ ઇક્વલ ટુ HFE I વત્તા HOB HFB I વત્તા HOB VC. ફરીથી બોલું, IC ઇઝ ઇક્વલ ટુ HFB I વત્તા HOB VC તમારે સમીકરણ થશે. હવે એનો સર્કિટ ડાયાગ્રામ જો આપણે જોઈએ તો સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આપણે બેઝને આપણે કોમન કરી દીધો છે. જુઓ, સમીકરણની અંદર આ બેઝ જે છે એ શું થઈ ગયો? ઇનપુટ અને આઉટપુટમાં કોમન થઈ ગયું. ઇનપુટમાં એમીટર આવી ગયું, એમીટર ઇનપુટમાં આવી ગયો, કલેક્ટર જે છે એ આઉટપુટમાં આવી ગયું, અને બેઝ જે છે એ કોમન થઈ ગયું. તો હવે ઇનપુટમાં હોય તો અહીંયા આગળ V1 બરાબર શું થશે? VE. I1 બરાબર થશે IE, V2 બરાબર થશે VC, અને I2 બરાબર થશે IC. આ પ્રકારે સમીકરણ અલગ અલગ બદલાય છે. હવે સમીકરણની અંદર આપણે જોઈએ તો એ પ્રકારે એનો સમતુલ્ય પરિપથ જો આપણે જોવો હોય તો આનો સમતુલ્ય પરિપથ આ પ્રકારે બનશે. હવે અહીંયા આગળ ઇનપુટની અંદર આપણે શું લીધા હતા? IB લેતા. અહીંયા આગળ જુઓ, તમારે IC થઈ ગયા છે. હવે ઇનપુટ એમ્પિડન્સ કેટલો થશે? HIE નહીં, HIB થશે. અહીંયા થશે HRB VC, અહીંયા થશે HFB IE, અહીંયા HOB, અહીંયા થશે IC,
અહીંયા વીસી અને આ બેઝ જે છે કોમન રહેશે ઇનપુટ આઉટપુટમાં. તો આ પ્રકારે આપણે કોમન કલેક્ટર પરિપથને જો જોવો હોય તો કોમન કલેક્ટર પરિપથ માટે જ પ્રાચલનું સમીકરણ જોઈએ તથા એની આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈએ. હવે પહેલાં આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ. તો સર્કિટની અંદર તમે જોઈ શકો છો કે બેઝ ઇનપુટમાં આવી ગયો. આ કલેક્ટર ઇનપુટ અને આઉટપુટની અંદર કોમન છે. જુઓ, આ ઇનપુટ અને આઉટપુટમાં કોમન છે. આના સાથે જોડેલો નથી, આ વાયર સાથે એને જોડેલો નથી. આ આઉટપુટ અને આ ઇનપુટ, બરાબર. અને એમીટર જે છે એને તમારે આઉટપુટમાં લઈ જવાનો છે. કલેક્ટર ઇનપુટ આઉટ કોમન રહેશે અને બેઝ જે છે એ ઇનપુટમાં રહેશે. તો અહીંયા આગળ તમારે સમતુલ્ય પ્રાચલનું સમીકરણ થશે, સમીકરણ નંબર 1 અને 2નું. તો સમીકરણ 1 થશે VB ઇઝ ઇક્વલ ટુ HIC ઇન્ટુ IB વત્તા HRC ઇન્ટુ VE. બીજા નંબરનું સમીકરણ થશે IE ઇઝ ઇક્વલ ટુ HFE IB વત્તા HOE VE. આવું સમીકરણ તમારે થશે, કારણ કે હવે ઇનપુટ અને આઉટપુટના છેડાઓ બદલાઈ ગયા. હવે જોઈ શકો છો તમે કે I1 બરાબર શું થઈ ગયું? હવે IB અહીંયા આગળ, પછી V1 બરાબર VB, I2 બરાબર શું થઈ ગયું? IE અને V2 બરાબર VE. આવું સમીકરણ થઈ ગયું. હવે તમારે જ્યાં I1 હોય ત્યાં IB મૂકવાના, V1 હોય ત્યાં VB મૂકવાના, I2 હોય ત્યાં I મૂકવાના અને V2 હોય ત્યાં V મૂકવાના. તો આ સમીકરણનું આપણે સમતુલ્ય સમીકરણ મૂકવું હોય તો સમતુલ્ય સમીકરણમાં અહીંયા આગળ ઇનપુટમાં IB આવી ગયા, આઉટપુટમાં I, અહીંયા HIC, HRC એ VE, અહીંયા HFC IB અને અહીંયા HOC અને આઉટપુટ ઇનપુટ આઉટપુટમાં કોમન કલેક્ટર રહેશે. બરાબર, આ વસ્તુ આપણે જોઈ. તો આપણે સમતુલ્ય પરિપથો આપણે 3 પ્રકારના જોયા. એક કોમન, આપણે કોમન કલેક્ટર, કોમન ઇમીટર, આ મેઇન છે. આપણે કોમન બેઝ, કોમન કલેક્ટર. હવે આપણું જે સમીકરણ છે એ સમીકરણ આપણે આ પ્રમાણે આનું બદલાતું રહેશે. બરાબર છે. જેમ કે ધારો કે સમીકરણ હોય V1 ઇઝ ઇક્વલ ટુ HI એમીટર માટે IB વત્તા અહીંયા I1 કોઈ બી હોય, પછી HRE V2 ને I1 બરાબર થશે, I2 બરાબર થશે HOE HFE I1 વત્તા HOE V2 સમીકરણ. કોમન બેઝ માટે અહીંયા આગળ ઇનપુટ આઉટપુટમાં જે આવતા હોય લગાવવાના છે. કોમન કલેક્ટર માટે આઉટપુટમાં જે આવતા હોય લગાવવાના છે. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ કે H પ્રાચલનો ઉપયોગ કરીને એમ્પ્લીફાયર પરિપથનું વિશ્લેષણ કરાવવું છે. તો આગળ જોઈ ગયા એ પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લેક બોક્સના આઉટપુટ ટર્મિનલ લોડ અવરોધ RL અને ઇનપુટ ટર્મિનલ પર VS વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન સાથે જોડેલું છે. એટલે અહીંયા આગળ જે બ્લેક બોક્સ એક આપણે રજૂ કર્યું છે એના અંદર 2 ઇનપુટ છેડા છે, 2 આઉટપુટ છેડા છે. અહીંયા આગળ એક VS આપણે જનરેટર વોલ્ટેજ આપણે લાગુ પડે છે, એનો ઇનપુટ રેઝિસ્ટર છે RG
ને એવી જ રીતે આઉટપુટ વોલ્ટેજ છે V2, I1 એનો, I2 એનો કરંટ છે આઉટપુટ. તો RL લોડ અવરોધ અને ઇનપુટ ટર્મિનલ VS વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન સાથે જોડેલ છે. RG એ તેનો આંતરિક અવરોધ છે. લોડ બોક્સમાં રાખેલ ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય બાયસ આપવામાં આવે છે. અહીં આપણે જાણતા નથી કે બોક્સમાં ટ્રાન્ઝિસ્ટર કેવા પ્રકારનું જોડાણ છે. આપણે વ્યાપક કિસ્સાની ચર્ચા કરીશું, જેમાં કોમન બેઝ, કોમન એમિટર અથવા કોમન કલેક્ટર એમ્પ્લીફાયરને સરળતાથી લાગુ પાડી શકાય છે. તો બોક્સની અંદર આપણે ખાસિયત એ છે કે એના અંદર કઈ રીતનું બાયસિંગ કરેલું છે, આપણે કેટલા સ્ટેજનો અંદર ઉપયોગ કરેલો છે. આગળ તમે ટીવાયની અંદર આવો છો ત્યારે અલગ અલગ સ્ટેજનો ઉપયોગ થાય છે. ધારો કે RC કપલિંગ, LC કપલિંગ, ડાયરેક્ટ કપલિંગ, ટ્રાન્સફોર્મર કપલિંગ, આ બધી કપલિંગની આપણે હોય છે અંદર. તો આગળ જોઈએ તો અહીંયા આપણે ધારી લઈશું કે વોલ્ટેજ અને પ્રવાહ બંને સિન્યુસોઇડલી બદલાય છે. એટલે એકાએક બદલાતા હોય વોલ્ટેજ અને પ્રવાહ, એ પ્રમાણે આપણે ધારી લઈએ. એ જ પ્રાચલનો ઉપયોગ કરી અહીં એમ્પ્લીફાયરનો વોલ્ટેજનો ગેઇન, પ્રવાહ ગેઇન અને ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધની ગણતરી કરવી છે. આપણે વોલ્ટેજ ગેઇન શોધીશું, પ્રવાહ ગેઇન શોધીશું, ઇનપુટ અવરોધ શોધીએ અને આઉટપુટ અવરોધ શોધીએ. કેલ્ક્યુલેશન કરીએ એનું. તો આપણે આગળ ચર્ચા કરી તે મુજબનો સમતુલ્ય પરિપથ આપણે બનાવી દઈએ. તો આપણે કોમન એમિટર માટેનો એક સમતુલ્ય પરિપથ બનાવીએ એવું વિચારી લઈએ. તો આ સિગ્નલ જનરેટર, એનો ઇનપુટ અવરોધ, આ ઇનપુટ ઇમ્પેડન્સ, આ HR V2, HF I1, આ થશે HF I1. પછી HO, અહીંયા V2, RL, અહીંયા આગળ તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે એ જ સમીકરણ જોઈએ. તો અહીંયા આગળ આપણે એ જ સમીકરણ V1 બરાબર HI I1 વત્તા HR V2, એવી જ રીતે I2 બરાબર HF I1 વત્તા HO V2. હવે બે સમીકરણ તમને મળે છે, તે તમે જાણો જ છો. હવે પ્રવાહ ગેઇન આપણે પહેલી શરૂઆતની વાત કરીએ તો પ્રવાહ ગેઇન એ શું છે? તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર પરિપથના આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહના ગુણોત્તરને પ્રવાહ ગેઇન કહેવામાં આવે. એટલે આઉટપુટ પ્રવાહ ભાગાકારમાં ઇનપુટ પ્રવાહનો જે ગુણોત્તર છે એને પ્રવાહ ગેઇન કહેવામાં આવે. અહીંયા આગળ આપણે જે આઉટપુટ પ્રવાહ લીધો છે કયો છે? એ I2 છે આપણી પાસે. પણ I2 એ આની દિશાની કેવો છે? એ વિરુદ્ધ છે. એટલા માટે અહીંયા આગળ IL ઇઝ ઇક્વલ ટુ માઇનસ I2 આપણે લઈએ છીએ. એટલે કે માઇનસ I2 અપોન I1 તમારે સમીકરણ થશે. હવે આગળ જોયું એ પ્રમાણે ઉપરના સમીકરણમાં IL બરાબર I2 છે, તો IL એ લોડ અવરોધ RL માંથી વહે છે, જ્યારે I2 એ લોડ અવરોધની બોક્સની અંદર તરફ જતો પ્રવાહ છે. એટલે કે બંને પ્રવાહો વિરુદ્ધ દિશામાં છે. તો હોવાથી સમીકરણ ઋણ ચિહ્ન મૂક્યું છે. પરિપથ પરથી સ્પષ્ટ થાય છે કે V2 ઇઝ ઇક્વલ ટુ IL RL ઇઝ ઇક્વલ ટુ I2 RL. સમીકરણ 2માં V2 નું મૂલ્ય મૂકતા. તો V2 ની જગ્યાએ તમે સમીકરણ 2માં મૂલ્ય મૂકો, આ V2 ની જગ્યાએ મૂકો વેલ્યુ, તો
તો આ પ્રકારનું સમીકરણ I2 બરાબર HF_I1 માઇનસ HO_I2RL સમીકરણ થશે. હવે I2 વાળા પદો એક બાજુ કરી દઈએ. આ પદ એક બાજુ રાખીએ એટલે I2/I1 બરાબર થશે HF1 પ્લસ HORL સમીકરણ થશે. તો કરંટ ગેઇન થશે માઇનસ I2/I1 બરાબર માઇનસ I2 ની જગ્યાએ માઇનસ કરી દો તો માઇનસ HF પ્લસ HORL સમીકરણ થશે. તો કોમન એમિટર એમ્પ્લીફાયર માટે પ્રવાહ ગેઇન જે તમારો થશે એ થશે, બોક્સમાં બતાવ્યું છે કે માઇનસ HFE/1 પ્લસ HOERL આ સમીકરણ નંબર 3 તમને મળે છે. હવે આગળ જોઈએ, આપણે પ્રવાહ ગેઇનની વાત કરી. હવે આપણે ઇનપુટ અવરોધ જોઈએ બીજા નંબરમાં. તો ઇનપુટ અવરોધ શું છે? તો એમ્પ્લીફાયરના ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહના ગુણોત્તરને ઇનપુટ અવરોધ કહેવામાં આવે છે. એટલે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર એટલે V/I. તમે જાણો જ છો ઓહમનો નિયમ, V=IR જાણો જ છો. હવે કોઈ બીનો અવરોધ જાણવો હોય તો આપણે શું કરીએ? R ને કરતા બનાવીએ તો બનશે V/I. તો અહીંયા આગળ RI છે ઇનપુટમાં, તો આ ઇનપુટની અંદર હોય તો વોલ્ટેજ એ ઇનપુટ અને કરંટ એ ઇનપુટ. તો V1/I1 જે તમારું થશે એ તમારું RI ઇનપુટ અવરોધ થશે. સમીકરણ 1 તમારું જે છે એ ઇનપુટ માટેનું છે વાત કરી, અને સમીકરણ 2 જે છે આઉટપુટ માટેનું છે. એટલે તમારે ઇનપુટની અંદર કોઈ બી વેલ્યુ મૂકવાની હોય તો તમે સમીકરણ 1 ઉપયોગ કરજો, અને આઉટપુટની જો તમારે વાત કરવાની હોય તો સમીકરણ તમારે 2 મૂકવું પડશે. તો સમીકરણ 1 મુજબ આપણે આ જે સમીકરણ 1 મૂકીએ તો એના અંદર V2 બરાબર -I2RL મૂકીએ તો ઉપરના સમીકરણની બંને બાજુ I1 વડે ભાગતા, તો બંને બાજુ તમે I1 વડે ભાગો તો સમીકરણ તો જોઈએ કે સમીકરણની બંને બાજુ I1 વડે ભાગીએ તો સમીકરણને તમને આ પ્રકારે મળશે. આ I1 તો ઉડી જશે. હવે આ સમીકરણમાં માઇનસ શું મળશે? V2 બરાબર તો તમારે મૂકી જ દેવાના છે. V2 બરાબર તો મૂકી જ દેવાના છે. એ મૂક્યા પછી I1 વડે ભાગો એટલે કે અહીંયા તો HI જ વધ્યા ખાલી. હવે વધશે HR/I2/I1 × RL તમને મળશે. હવે કરંટ ગેઇન શું છે? -I2/I1. તો એની જગ્યાએ તમે -AI મૂકી શકો I2/I1 ની જગ્યાએ. તો અહીંયા આગળ તમે માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ ગયું. તો તમને સમીકરણ મળશે RI = HI વત્તા HRAI × RL. હવે અહીંયા આગળ મૂક્યા પછી RI = HI પ્લસ HRAI/RL સમીકરણમાં મળશે. આ સમીકરણ નંબર આપણે 4 આપીશું. હવે અહીંયા આગળ જોઈએ આપણે
સમીકરણ 3માંથી એઆઈનું મૂલ્ય આના અંદર મૂકીએ તો શું થશે? તો RI ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ HR ઇન્ટુ RL HF અપોન 1 પ્લસ HO RL ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ HR HF અપોન 1 અપોન RL વત્તા HO ઇઝ ઇક્વલ ટુ RI ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ HF HR અપોન YL પ્લસ HO, જ્યાં ઇક્વેશનમાં YL ઇઝ ઇક્વલ ટુ 1 અપોન RL ને લોડ એડમિટન્સ કહેવામાં આવે છે. એટલે સમીકરણ 4 અને 5 દર્શાવે છે કે એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ લોડ અવરોધ RL પર આધારિત છે. તો આ જ વસ્તુ આપણે કોમન એમિટર એમ્પ્લીફાયર માટે જો જોઈએ, આપણે આ તો ખાલી વાત કરી કોઈ બોક્સ પરિપથની વાત કરી. હવે જો કોમન એમિટર એમ્પ્લીફાયર, કોમન બેઝ, કોમન કલેક્ટર, આપણે વારંવાર કોમન એમિટર એમ્પ્લીફાયર જ લઈએ છીએ. તો જો એના અંદર જો આપણે વાત કરવામાં આવે તો આ સમીકરણ તમને મળશે ઇનપુટ અવરોધ RI ઇઝ ઇક્વલ ટુ HI વત્તા HRE AI RL તો કોમન એમિટર માટે તમારે થાય છે કે RI ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ HFE HRE અપોન YL પ્લસ HOE સમીકરણ તમારું થશે. આગળ આપણે આટલેથી વોલ્ટેજ ગેઇનની થિયરી જોઈશું.